જો કેટલા બધા પેકિંગ કાગળિયાથી પેકિંગ કરેલું છે. હા તો ભાઈ મદદ કરી તો કાઢવામાં. તો જો પવન આવતો તો બહુ એટલે આપણે જગ્યા બદલી ગયા છે અત્યારે, કેમ કે અહીંયા પવનનો બહુ અવાજ આવતો હતો. મેં કીધું વાંધો નહીં, આપણે જગ્યા બદલી નાખીએ અત્યારે. તો આ બેગ નીકળી છે અત્યારે, બેગ મસ્ત છે, બેગ સારી છે. તો જો આપણે સાકુ લઈ આવ્યા ને સાકુ તેને ખોલી પડશે ટેપટી. તો જો તમે એને ટેપટી અત્યારે બધી છે, તો ટેપટી ખોલી નાખીએ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો ફેમિલી? મજા છે ફેમિલી. તો તમને બધાને સૌથી પહેલા તો આપણા ફરી એક નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે તમને. અને અત્યારે વાગ્યા છે અત્યારે 10:30 ને ફેમિલી આજે આપણી પાસે છે એક સરપ્રાઈઝ ગિફ્ટ. તો તમે જો અમારી બાજુમાં છે, જો આ તમે શું છે પહેલાં તો કમેન્ટમાં અંદાજ લગાડીને પહેલાં કમેન્ટ કરી દેજો, બરોબર? અને નકર પછી ફૂલ વિડીયો જોયો તો તમને ખબર પડી જાય. તો આ છે આપણે એક સરપ્રાઈઝ ગિફ્ટ. તો આ કાલ રાતે મોડું આવ્યું એટલે આપણે લેટ થઈ ગયું હતું. રાતે મેં 10 વાગે લેવા ગયા હતા અને હવે આને આપણે કરવાનું છે અનબોક્સિંગ. તો અનબોક્સિંગ કરવા માટે જો આમાં ઘણી બધું મતલબ ટેપપટ્ટી મારેલી છે, ફિટિંગ છે, ફિનિશિંગ છે, સારું છે અને પેકિંગ બહુ સારું કરેલું છે. તો ફેમિલી જોવા માટે ખાસ કરીને બના રહેજો. અને એ પહેલાં જે મારી ચેનલ પર નવા આવ્યો છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને વિડીયોને લાઇક કરજો. તો ફેમિલી હવે આપણે આને છે ને અનબોક્સિંગ કરી દો. આમાં ટેપપટ્ટી છે, તો પહેલાં ટેપપટ્ટી આપણે એને કાઢીને પછી જોઈએ કે એમાં શું છે ને શું વસ્તુ આવી. તો જો આપણે એને સાકુ લઈ આવ્યા ને સાકુ એને ખોલી પડશે ટેપપટ્ટી. તો જો તમે એને ટેપપટ્ટી અત્યારે બધી છે, તો ટેપપટ્ટી ખોલી નાખીએ. ખોલી નાખી છે હવે, અને બોક્સને અત્યારે ઊંધું છે અને તો કરીને હવે આપણે જોઈએ કે એમાં હું વસ્તુ નીકળે. બહુ પેકિંગ બહુ મસ્ત છે, મોટું જબરું બોક્સ છે. તો સૌથી પહેલાં તો એક ટેપપટ્ટી રહી ગયેલી છે ને પવન બહુ વધારે છે એટલે કદાચ અવાજ આવતો નહીં હોય એવું લાગે છે. જેવો તેવો અવાજ થોડા બેગ નીકળેલો છે. આ બેગ છે એના માટેનો. હવે પહેલા આપણે ઓપન કરીને જોઈએ. જો પવન આવતો તો બહુ એટલે આપણે જગ્યા બદલી ગયા છે અત્યારે, કેમ કે અહીંયા પવનનો બહુ અવાજ આવતો હતો. મેં કીધું વાંધો નહીં, આપણે જગ્યા બદલી નાખીએ અત્યારે. તો આ બેગ નીકળી છે અત્યારે, બેગ મસ્ત છે, બેગ સારી છે અને પેકિંગ સારું કરેલું છે. અને હવે અંદરથી આ નીકળે છે તો આપણે એને મેન વસ્તુ જે છે એ તમને બતાવું. પહેલાં પેકિંગ બહુ મસ્ત આપેલું છે ફેમિલી. પવનનો અવાજ આવતો હતો એટલે હું કહું બીજી જગ્યા બદલી નાખીએ. અને પેકિંગ બહુ કડક કરેલું છે મતલબમાં. જો કેટલા બધા પેકિંગ કાગળિયાથી પેકિંગ કરેલું છે. હા તો ભાઈ મદદ કરી તો કાઢવામાં. તો પેકિંગ કાઢી લઈએ કેમ કે એકથી નીકળે એમ હતું નહીં એટલે ભાઈને હારે લાવ્યા હતા આપણે. ત્યાં પકડ અંદર મૂકી દે. ફાઇનલી અનબોક્સિંગ થઈ ગયું છે. તમે અત્યારે જો ચારે બાજુની ડેકોરેશન બહુ મસ્ત કરેલી છે અને કલર ડિઝાઇન બહુ સારી છે. અને જો અહીંથી મેટલ તાર છે ને બહુ સારું છે એટલા માટે બહુ સારું છે. મતલબમાં મસ્તીની ડિઝાઇન આપેલી છે. અને આ બેગની અરે બેગ સારી છે, અંદર બેગની ડિઝાઇન પણ સારી છે. અને બેગમાં હજી કંઈક છે એમાં દેખાય છે અંદર એવું લાગે છે. શું છે જોઈએ આપણે. તો જો આની અરે બીજી વસ્તુ નીકળી. તો આ છે બેગના પટ્ટા, જે પટ્ટા આપેલા છે સાઈડમાં પહેરવા માટે. અને આ છે એના પિકલ અને આ છે એના વાયર. આ જે તાર આવે ને આ તાર છે એના તાર આપેલા છે, એક્સ્ટ્રા આપેલા હોય એટલે. અને આ એના પટ્ટા આપેલા છે. ને હજી એક વસ્તુ છે, આ એના છે ગિટારના પિકલ. આ જે વગાડવાના આવે એના માટેના પિકલ છે, એના માટેના પિકલ આપેલા છે વગાડવા માટેના. તો
તો ફેમિલી આવી રીતે કંઈક હતું અંદરનું ગિટાર ની બધી સામાન ને વસ્તુ. તો આ લેટ કાલ પાર્સલ આવ્યું હતું, લેટ લેવા ગયા હતા, મોડું થઈ ગયું હતું. અને બહુ સારું છે, મતલબ બહુ મસ્તીની વસ્તુ છે અને આપણને આવડે છે અને થોડું ઘણું શીખવાનું છે. એટલા માટે મને ગિટારનો ઘણા ટાઈમથી વિચાર હતો કે લેવું છે, ઘણા ટાઈમથી શોખ હતો મને. તો આજે એ પૂરો કરી લીધો છે. તો તમે જોવો સારી બાજુની ડિઝાઇન તો બહુ મસ્તીની છે અને કલર કેવો છે એ કમેન્ટમાં કહી દેજો. અને નો સારો હોય તો એ કમેન્ટમાં સારું જ લખજો, બરોબર? તો જો મસ્તીનું બધું ડેકોરેશન છે, મસ્તીનું ગિટાર છે અને બહુ સારું છે. હવે આને આપણે આપણી રીતે મોડિફાઈડ કરી નાખશું, મતલબ આને કંઈક અલગ અલગ સ્ટીકર બીકર મરાવી દેવું, કેમ કે નકર આપણા હાથના ટાંકા પડશે અહીંયા, એટલા માટે. અને બહુ સારું છે. તો ફેમિલી ખાસ કરીને જે ચેનલ પર નવા આવ્યો છે ચેનલને સપોર્ટ કરજો, ચેનલમાં બન્યા રહેજો અને વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બીજું કંઈ નહીં, તો જે ખાસ કરીને જે નવા લોકો આવે છે, અડધા જે લોકો 75% આવે છે વિડીયો જોવે છે પણ જે સબસ્ક્રાઇબ નથી કરતા, તો સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક કરજો. અને જો આવી રીતનું કંઈ ગિટાર છે તો આપણે અનબોક્સિંગ કરી લીધું હતું. વાડી આવ્યા હતા કારણ કે ત્યાં દુકાનમાં જગ્યા ટૂંકી પડતી હતી. મેં કીધું વાડી આવ્યા છીએ આપણે, અહીંયા ગરમી થતી હતી અને લાઇટ હતી ની પાસે આજે. તો મેં કીધું આપણે વાડી આવ્યા છીએ. તો ત્યાં બેઠા હતા તો પવનનો બહુ અવાજ આવતો હતો. કે વાંધો નહીં, આપણે અવાજનો હવે અહીંયા આવીએ છીએ. તો અહીંયા જુઓ આવી રીતનું બધું કંઈક છે અને આવી રીતનું બહુ મોટું પેકિંગ હતું ફેમિલી. તો ગિટાર પેક કરી દીધું આપણે ને બધી કોથળી બોથળી એક્સ્ટ્રા વધી હતી. આપણને એવું તો કંઈ આવડે નહીં પેકિંગ કરતા હરખું. તો મેં કીધું કે વાંધો નહીં, હાલ છે. અને આપણે હવે અમે દુકાને જઈને આગળ પાછી ખોલવાની જ છે. તો બહુ વસ્તુ સારી છે, મતલબ ગિટાર ને તમને પણ જો ગમ્યું હોય તો કમેન્ટમાં કહી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો. અને મેં કીધું કે વાંધો નહીં, હાલો આપણે ગિટાર ઓપન કરું હતું, અનબોક્સિંગ કરું છું. મેં કીધું અહીંયા દુકાનમાં જગ્યા નહોતી, ટૂંકી હતી જગ્યા, તો મજા નહીં આવે અહીંયા. અને થોડુંક લાઇટ હતી નહીં, તો અંધારું થાય ને મજા નહીં આવે ને ગરમી થતી હતી. મેં કીધું અહીંયા જતા હોય તો આપણે પાછું પેક કરી દીધું છે. પણ આપણે જે પહેલાનું ફિટિંગ હોય એવું તો આપણને ન આવડે, પણ આપણે ખાલી પકડવા માટેનું કરવાનું હોય ફિટિંગ, એવું છે. તો મેં કીધું વાંધો નહીં, કરી નાખીને પછી હવે જાય. તો હવે જવું છે દુકાને. તો લાઇટ કદાચ આવી ગઈ હોય તો. અને હવે ગિટાર લાવ્યા છે તો વગાડવું તો પડશે, રીલ્સ બનાવશું એવું છે. અને જો તમે ઇન્સ્ટામાં મારે રીલ્સ જોવી હોય ઇન્સ્ટામાં, તો તમે નીચે લિંક્સ ડિસ્ક્રિપ્શનમાં આપી દીધો, તો તમે ત્યાંથી લઈને જોઈ શકો છો અને ત્યાંથી આપણને સપોર્ટ કરી શકો તમે. અને છતાં અહીંયા તો આપણે છાપેલી છે, જો લખેલું છે બુલેટમાં, તો આપણે આઈડી આપેલી જ છે. તો ત્યાંથી લઈને પણ જોઈ શકો ને તમને ખબર જ છે અને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ત્યાંથી ખાસ કરીને લઈ લેજો અને ફોલો ઇન્સ્ટામાં પણ આપણને સપોર્ટ કરજો અને ઇન્સ્ટામાં પણ આપણને સપોર્ટ કરતા રહેજો. અને આમાં જે યુટ્યુબમાં આપો છો એમાં પણ થોડો ઘણો આપતા રહ્યો. તો તમારા સપોર્ટના લીધે બધું થાય છે. તો સપોર્ટના લીધે જ બધું આપણે આગળ આવીએ છીએ અને સપોર્ટના લીધે જ બધું થતું રહેશે. તો એવું છે ફેમિલી. તો કાંઈ નહીં, અત્યારે બસ એટલું. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો પ્લીઝ સપોર્ટ કરવાનું ખાસ ના ભૂલતા. તો બાય બાય.